અમદાવાદમાં સંબંધોનું રિચાર્જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 10 મે હેબતપુરા પાસે યોજાનારા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મના સંસ્કારોને જાળવવાનો અને યુવાનો તથા માતા પિતાના સંબંધોમાં વધતી કડવાશ દૂર કરવાનો છે। ધર્મરક્ષક યુવા વાહિની દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સદાનંદજી મહારાજ, કાલિદાસ બાપુ અને ઈશ્વરાનંદ બાપુ સહિત અનેક સંતો અને રાજ્યભરના લોકો ઉપસ્થિત રહેશે। આયોજક નીરવ ગજ્જરે કાર્યક્રમના ઉદ્દેશ્ય અને યુવાનોને જોડાવા અંગે માહિતી આપી હતી। કાલિદાસ બાપુએ દેશમાં વધતા વૃદ્ધાશ્રમ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સંબંધોની મહત્વતા પર ભાર મૂક્યો હતો, જ્યારે ઈશ્વરાનંદ બાપુએ મોબાઈલના દુરુપયોગથી અને માતા પિતાની અવગણના અંગે જાગૃતિનો સંદેશ આપ્યો હતો। 10/5/2026 રવિવારે સાંજે 5:30 થી 8:30 સુધી રહેશે, જેમાં જગતગુરુ શંકરાચાર્ય મહારાજ, શારદા પીઠાધીશ્વર સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ આવવાના છે, તેમજ હરિહરાનંદ ભારતી બાપુ આવવાના છે, તેમજ અન્ય સંતો મંતો હાજર રહી અને આ આયોજનને વધુ સારું આયોજન લોકો સુધી પહોંચી શકે એવું એક ભવ્ય આયોજન છે। આ આયોજન વૃદ્ધાશ્રમમાં જે પુત્રો એમના માતા પિતાને મૂકવા જાય છે અને એમની સાર સંભાળ લેતા નથી, એમને મૃત્યુ દે પછી પણ અગ્નિ સંસ્કાર પણ આપવા જતા નથી, જે આપણા સંસ્કૃતિ આપણા ધર્મને વિરુદ્ધ છે। એની માટે ખાસ આયોજન છે કે ભાઈ આપણા ધર્મને વધુ સારી રીતે રાખી શકે અને આપણા ધર્મમાં માતા પિતાને માન સન્માનથી સાથે રાખે, એની માટે આયોજન છે। યુવા વાહિની યુનિટી ફાઉન્ડેશન દ્વારા એક દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેને સનાતન ધર્મનો પાયો કહેવામાં આવે, જેને સનાતન ધર્મના મૂળ કહેવામાં આવે, એવા સંસ્કારોનું સિંચન થાય અને આપણી સનાતની પરંપરા ઉજાગર બને, એ હેતુ માટે એક એક વ્યક્તિ પરિવાર છે ને, घर हमारे गुरुदेव भी कहते थे कि घर एक है ने वो स्वर्ग है, पर घर स्वर्ग क्यारे बने कि घरना बधा एकबीजा भेगा मळी एकबीजानी आत्मीयताने जाणी दिलना ने मनना विचारोने जाणीने व्यवहार करे तो ये घर स्वर्ग बने। અને એ હેતુસર જ્યારે આજે સમાજની અંદર આ દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે ધર્મરક્ષક યુવા ફાઉન્ડેશન દ્વારા, કે આજના દિવસની અંદર જે પરંપરા છે, આજના દિવસની અંદર જે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે, બાળકો હોવા છતાં, ધન સંપત્તિ હોવા છતાં, કરોડોના માલિક હોવા છતાં પણ એવાઓના પણ મા બાપ આજના દિવસમાં કંઈક જગ્યા ઉપર સજ્જનો એમ કહેવા છે વૃદ્ધાશ્રમમાં જઈ રહ્યા છે। અને ત્યારે સામાજિક ઉત્કર્ષ થાય, આપણી સનાતની પરંપરા ઉજાગર બને અને આપણી સનાતની પરંપરાને વેગ મળે, એ મને પશ્ચિમી સંસ્કૃતિને જે લેવામાં આવી છે એને નાશ કરી અને સનાતની પરંપરાને ઉજાગર કરવામાં આવે એવું દિવ્ય આયોજન આ કરવામાં આવ્યું છે। એક જ કહેવું છે કે તમે માતા પિતાને તરસોડ્યા તો બીજાની સેવા કરવાના નથી। આજકાલ તમે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દો, મંદિરમાં જાઓ, મહાદેવમાં જાઓ, સંતોના દંડવટ કરો, કોઈ કામનું નથી, કોઈ કામનું નથી। માતા પિતાની સાચી સેવા કરી અને પછી સંતોની સેવા કરો તો તમારો ઉદ્ધાર થશે। ગૌ માતાની સેવા કરો, આ બીજું પગથિયું, ગૌ માતાની સેવા કરો। આજકાલ હજી કહું છું કે એકવાર હજી પાછા જૂના જમાનામાં પહેરવું પડશે, છૂટકો નથી। ગાયનું પાલન કરવું પડશે, બળદની ખેતી કરવી પડશે, કરવી પડશે, કરવી પડશે।